નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જિજ્ઞા બુઆ એજ્યુટેક ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા, લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો। આજે આપણે જોઈશું ધોરણ 8 વિજ્ઞાન પાઠ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ સ્વાધ્યાય કાર્યનું સંપૂર્ણ સોલ્યુશન। તો અહીં આપણે સ્વાધ્યાય આપેલું છે। સ્વાધ્યાયમાં સૌપ્રથમ તો પ્રશ્ન 1 છે, ખાલી જગ્યા પૂર્ણ કરો। તેમાં પહેલું છે સૂક્ષ્મજીવો માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે। ત્યારબાદ બીજું છે નીલહરિત લીલ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે। જો તમને ન સમજાય તો હું ગુલાબી કલરનું સ્ક્વેર કરતી જાઉં છું। ત્યારબાદ છે ત્રીજું, આલ્કોહોલનું ઉત્પાદન ઈસ્ટની મદદથી કરવામાં આવે છે, જે નીચે તમને જવાબમાં ઉત્તરમાં આપેલું છે ઈસ્ટ। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4, કોલેરા બેક્ટેરિયા દ્વારા થાય છે। ત્યારબાદ પ્રશ્ન 2, સાચા ઉત્તરોને પસંદ કરો। તેમાં પહેલું આપેલું છે ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? શર્કરા, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ અને ચોથું છે ઈસ્ટની વૃદ્ધિ, ચોથું છે ઓક્સિજન। તેમાં જવાબમાં આવશે આલ્કોહોલ। પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી ક્યુ એન્ટીબાયોટિક્સ છે? તો જવાબમાં આવશે બી, સ્ટ્રેપ્ટોમાઇસિન। ત્યારબાદ ત્રીજું છે મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક માદા એનોફિલિસ મચ્છર છે। ત્યારબાદ છે ચોથું, ચેપી રોગનું મુખ્ય વાહક કોણ છે? તો જવાબમાં આવશે બી, માખી। પ્રશ્ન 5, બ્રેડ અથવા ઇડલીનું કણક ફૂલવાનું કારણ? તો જવાબમાં આવશે ડી, કોષોની વૃદ્ધિ, ઈસ્ટમાં કોષોની વૃદ્ધિ થવી। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, કોલમ 1માં આપેલા સજીવોને કોલમ બીમાં આપેલા તેના કાર્ય સાથે જોડવાના છે। તેમાં પહેલું છે બેક્ટેરિયા, તો બેક્ટેરિયાની સામે જવાબમાં આવશે ઈ, કોલેરા કારક। ત્યારબાદ બીજું રાઇઝોબિયમ, તો રાઇઝોબિયમની સામે સાચો જવાબ આવશે એ, રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, જે આપણે જાણીએ છીએ વાતાવરણમાંથી નાઇટ્રોજન મેળવે છે। ત્યારબાદ છે ત્રીજું લેક્ટોબેસિલસ, તો લેક્ટોબેસિલસની સામે જવાબ આવશે બી, દહીંનું જમાવવું। ત્યારબાદ ચોથું છે ઈસ્ટ, તો ઈસ્ટની સામે જવાબ આવશે સી, બ્રેડનું બેકિંગ, આપણે ખબર છે ફૂલાવામાં મદદ કરે છે। ત્યારબાદ આવશે પાંચમું છે પ્રજીવ, તો પ્રજીવની સામે જવાબ આવશે ડી, મેલેરિયા કારક। અને છઠ્ઠું છે વાયરસ, તો વાયરસની સામે જવાબ આવશે એફ, એઇડ્સ। જો તમને ન સમજાય તો નીચે મેં ઉત્તરમાં પણ આપેલા છે, જે તમે સરળતાથી જોઈ શકો છો, અથવા તો મેં સામે એરા પણ કરેલા છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4, શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે? જો ના, તો કેવી રીતે જોવામાં આવે છે? તો ઉત્તરમાં આવશે ના, કારણ કે સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકતા નથી। સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક સાધન પણ વપરાય છે। પ્રશ્ન નંબર 5, સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ ક્યાં ક્યાં છે? તો કે 4 છે, પહેલું બેક્ટેરિયા, બીજું ફૂગ, ત્રીજું લીલ અને ચોથું પ્રજીવ। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 6, વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ જણાવવાના છે। તો નીચે મેં નામ આપેલા છે, પહેલું છે રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા, અને બીજું છે એનાબીના અને નોનસ્ટોક નીલહરિત લીલ। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7, આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે 10 વાક્ય આપણે લખવાના છે, જે મેં આપેલા છે, તમે જોઈ શકો છો। પહેલું છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે। બીજું, ઈસ્ટ એક કોષી ફૂગ છે, તે ચીઝ, પનીર, બ્રેડ, કેક, પેસ્ટ્રીઝ બનાવવા માટે ઉપયોગી છે। ત્રીજું, આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે। ચોથું, ઇડલી, ઢોસા, ખમણ, ઢોકળા બનાવવા ઈસ્ટનો ઉપયોગ થાય છે। પાંચમું, મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે। છઠ્ઠું, પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન ઔષધ બનાવવામાં આવે છે, જે દવા બનાવવામાં વપરાય છે। સાતમું,
રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આ રીતે જમીનમાં ખાતરની પૂર્તતા કરી જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. 8. ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક છે અને ઉપયોગી પદાર્થમાં ફેરવવામાં આવે છે. આ રીતે પર્યાવરણને સાફ રાખવામાં તે મદદ કરે છે. ત્યારબાદ આપણે જોઈશું 9મું. આ તમે ઉપરના 8 સરળતાથી જે આપણે રોજિંદા જીવનમાં વપરાતા હોય તે ઉપયોગી છે અને આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈશું 9મું. કેટલીક દવા અને રસી બનાવવામાં બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે. 10મું. કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે અને દ્રાવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 8. સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો. સૂક્ષ્મજીવો આપણે ક્યાં ક્યાં નુકસાન કરે છે? એમાં પહેલું છે રોગકારક બેક્ટેરિયાને લીધે કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા જેવા રોગો થાય છે. પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો જેવા રોગો થાય છે. ત્યારબાદ બીજું છે બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગડે છે અને અખાદ્ય બને છે, જે આપણે ખાઈ શકતા નથી. ત્યારબાદ ત્રીજું છે લીલા જળાશયોમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે. વળી તે પીવાલાયક પાણી રહેતું નથી. ચોથું, ફૂગ લાગવાથી કપડાં, લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? તો જવાબમાં આવશે બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો કે જે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન એ ઉપયોગી એન્ટીબાયોટિક્સ છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડૉક્ટરની સલાહ લેવી. ડૉક્ટર જે માત્રામાં અને કેટલા સમય માટે દવા લેવાની છે તે સૂચવેલ હોય તે મુજબ લેવી તથા કહ્યા મુજબ દવાઓ પૂર્ણ કરવી. જો ડૉક્ટરની સલાહ લીધા વગર આપણે દવા લઈએ છીએ તો ઘણી વખત આપણે રિએક્શન પણ આવે છે, એટલે તેની સલાહ લેવી જરૂરી છે. એન્ટીબાયોટિક્સ જરૂરી ન હોય ત્યારે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરે છે. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલી ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે. અહીં આપણું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ થાય છે. મેં સરળ રીતે સમજાવ્યું છે તે તમે જોઈ શકો છો. આભાર.